हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ। મિત્રો, આ પ્રકરણની અંદર આપણે કોઈ પણ સંખ્યાનું ઘન કઈ રીતે મેળવી શકાય અને કોઈ પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ આપણે કઈ રીતે મેળવવું એ બાબતોની ચર્ચા કરીશું। મિત્રો, આ પૂર્વેના પ્રકરણ નંબર 6 ની અંદર આપણે વર્ગ અને વર્ગમૂળ એ સમજી ગયા છીએ। તો આજના વિડીયોની અંદર આપણે જોશું કોઈ સંખ્યાના ઘન અને ઘનમૂળ। તો થોડી સંખ્યાઓની પ્રસ્તાવનાની અંદર ખાસ કરીને ભારતના મહાન મેધાવી ગણિત શાસ્ત્રી એસ રામાનુજન વિશે એક વાર્તા પ્રચલિત છે। એકવાર એના મિત્ર એવા બીજા ગણિત શાસ્ત્રી G.H. હાર્ડી એસ રામાનુજનને મળવા આવ્યા। તે જે વાહનમાં આવેલ તે વાહન પર એ વાહનનો નંબર હતો 1729। બંને ગણિત શાસ્ત્રી જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે વાતમાં પ્રોફેસર હાર્ડીએ 1729 અંકને ડલ અંક તરીકે રજૂ કર્યો હતો, પરંતુ સામે રામાનુજને સરસ મજાનો જવાબ આપ્યો અને કીધું કે 1729 છે એ ખરેખર એક ખૂબ રસપ્રદ અંક છે અને એણે એની પાછળના રસપ્રદતાનું કારણ છે એ ટાંક્યું અને એણે કહ્યું કે આ 1729 એક એવો સૌથી નાનામાં નાનો અંક છે કે જેને જુદી જુદી બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે આપણે રજૂ કરી શકાય। અને એણે દર્શાવ્યું 1729 એટલે 1728 વત્તા 1 જે 12 નો ઘન અને 1 નો ઘન નો સરવાળો છે। એવી જ રીતે 1729 એ 1000 અને 729 એટલે કે એ 10 નો ઘન અને 9 ના ઘનનો સરવાળો છે। તો મિત્રો, આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે રામાનુજન છે એ અંકો વિશે કેટલી બધી બાબતો છે એ જાણતા હતા, અથવા તો અંકોના અભ્યાસમાં રામાનુજન નું ખૂબ જ મોટું પ્રદાન રહેલું છે। આ 1729 અંક એ હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે પણ હાલમાં પ્રચલિત છે। 1729 ની આ ખાસિયત તો રામાનુજનના સમય પહેલા 300 થી પણ વધારે વર્ષોથી જાણીતી હતી। તમને મિત્રો કદાચ પ્રશ્ન થશે કે એસ રામાનુજનને આ ખબર કેમ પડી? તો રામાનુજનને અંકો ખૂબ જ ગમતા હતા। પોતાના જીવનમાં અંકો સાથે એણે ઘણા બધા પ્રયોગો કરેલા છે। તેમણે એવા ઘણા બધા અંકો શોધી કાઢ્યા છે। તેને કોઈ બે જુદી જુદી સંખ્યાના વર્ગના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય અને સાથે સાથે તેને બે જુદી જુદી સંખ્યાઓના ઘનના સરવાળા સ્વરૂપે પણ રજૂ કરી શકાય। તો હવે મિત્રો, આપણે ઘન માટેની અમુક રસપ્રદ પેટર્ન અને સાથે સાથે ઘનમૂળ કેવી રીતે મેળવવું એ બાબતોને સમજવાનો પ્રયાસ કરીએ। તો કોઈ પણ સંખ્યાનું ઘન નો અર્થ શું થાય? તો સામાન્ય રીતે ભૂમિતિની અંદર ઘન છે એ કોઈ નક્કર આકૃતિ માટે આ શબ્દ વપરાય છે। બીજું, ઘનનો અર્થ થાય છે 3 પરિમાણ વાળી સંખ્યા, જેને લંબાઈ, પહોળાઈ, જાડાઈ અથવા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એવી રીતે 3 પરિમાણ હોય, આવી આકૃતિને ઘન કહે છે। દાખલા તરીકે 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલાક ઘનની મદદથી 2 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન બને, સેન્ટીમીટર બાજુવાળા કેટલાક ઘનની મદદથી 3 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન બને। આવી રીતે હવે ઘન એ સંખ્યા છે શું?
તો કોઈ પણ સંખ્યાનો 3 વખત ગુણાકાર કરીએ તો જે મળતી સંખ્યા છે એ મૂળ સંખ્યાનો ઘન કહેવાય. દાખલા તરીકે આપણે એને સમજીએ તો 1 નો ઘન, તો 1 ને જ્યારે આપણે ઘન સ્વરૂપે દર્શાવીએ છીએ ત્યારે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો આપણને મળે છે 1. તો આ 1 એ પૂર્ણ ઘન સંખ્યા છે અને એ 1 નો ઘન છે. એવી જ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો એ મળશે 8. તો 8 એ કોઈ સંખ્યાની ઘન સંખ્યા છે અને એ કોની ઘન સંખ્યા છે તો કે 2 નો ઘન છે. એ જ રીતે મિત્રો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો આપણને મળશે 27. તો 27 છે એ ઘન સંખ્યા છે અને એ 3 નો ઘન છે. આ રીતે કોઈ પણ સંખ્યાને 3 વખત ગુણાકાર કરતા મળતી જે સંખ્યા છે એને ઘન સંખ્યા અથવા તો પૂર્ણ ઘન સંખ્યા એમ આપણે કહીએ છીએ, જેને પરફેક્ટ ક્યુબ અથવા તો ક્યુબ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મિત્રો તમને સમજાયું હશે કે કોઈ સંખ્યા માટે ઘન શબ્દ એનો અર્થ શું. કારણ કે ભૂમિતિની અંદર ઘન શબ્દ એ 3 પરિમાણ દર્શાવતી આકૃતિ છે, નક્કર સંખ્યા છે, નક્કર આકૃતિ છે. પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ ઘન એટલે કે એક જ પ્રકારની સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા એને ઘન સંખ્યા અથવા પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. અને જે સંખ્યાનો 3 વખત ગુણાકાર કર્યો છે એ સંખ્યાની ઘન સંખ્યા કહેવાય. જેમ કે આપણે અહીંયા જોયું 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો 1, 8, 27 એ બધી પૂર્ણ ઘન અથવા તો ઘન સંખ્યાઓ છે. હવે આપણે જોઈએ કે જેમ 1, 8, 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે તો શું 9 છે એ ઘન સંખ્યા છે? તો આપણે કહી શકશું કે ના, કારણ કે 9 ને કોઈ સંખ્યાના પુનરાવર્તિત 3 વખત ગુણાકાર કરવાથી મળતી નથી. 3 ને 2 વખત ગુણાકાર કરો તો આપણને 9 મળે છે. માટે 9 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે પરંતુ પૂર્ણ ઘન સંખ્યા નથી. એટલે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી કે જેનો 3 વખત ગુણાકાર કરવામાં આવે તો આપણને 9 મળે. માટે 9 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો હવે મિત્રો આપણને કોષ્ટક દર્શાવેલું છે, કોષ્ટક 1, એને આપણે સમજીએ કે કોષ્ટક 1 ની અંદર કહ્યું છે કે 1 થી 10 સંખ્યાની ઘન સંખ્યાઓ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. તો મિત્રો એવી જ રીતે 5 નો ઘન શું થાય? તો 5 નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125 મળે છે. એવી જ રીતે મિત્રો 6 નો ઘન કરીએ તો એ રીતે જોઈએ 6 નો ઘન. તો મિત્રો 6 નો ઘન એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે થઈ જશે 216. એ જ રીતે 7 નો ઘન તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે થઈ જશે 343. એ જ રીતે 8 નો ઘન એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 તો એ થઈ જશે 512. એ જ રીતે 9 નો ઘન કરીએ તો 9 ગુણ્યા 9 ગુણ્યા 9 એટલે થઈ જશે 729. અને એ જ રીતે મિત્રો 10 નો ઘન કરીએ તો આપણને મળશે 1000. તો હવે કોષ્ટક 1 માં આપણને આ બધી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાનું કહ્યું હતું, એ આપણે પૂર્ણ કરી.
હવે આપણને અહીંયા કીધું છે 729, 1000 અને 1728 પણ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. તો અહીંયા જોઈએ તો 1 થી 1000, 1 નો ઘન 1 અને 10 નો ઘન 1000. 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં ફક્ત 10 જ સંખ્યાઓ પૂર્ણ ઘન છે. 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729 અને 1000. આ 10 જ સંખ્યાઓ પૂર્ણ ઘન છે. તો હવે આ સંખ્યાઓને બરોબર ધ્યાનપૂર્વક જુઓ. તો 1 નો ઘન 1 એટલે કે એક સંખ્યા એવી છે કે જેનો ઘન કરવામાં આવે તો પણ એકમનો અંક 1 મળે છે. જ્યારે 2 અને 8 એવી સંખ્યાઓ છે કે 2 નો ઘન કરીએ જેનો એકમનો અંક 2 હોય, એનું ઘન કરીએ તો એકમનો અંક 8 મળે. એમ કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હોય તો એનો ઘન કરીએ તો એમાં એકમનો અંક 2 મળે છે. તો એનો અર્થ એ થયો કે કોઈ સંખ્યામાં એકમનો અંક 2 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 8 મળે, અને કોઈ સંખ્યામાં એકમનો અંક 8 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 2 મળે. કોઈ સંખ્યામાં એકમનો અંક 1 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 1 મળે. હવે જોઈએ 3 માટે. તો 3 અને 7 એ બે સંખ્યાઓ એવી છે કે કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 7 મળે, અને જો કોઈ સંખ્યામાં એકમનો અંક 7 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 3 મળે. એટલે વાઇસ વર્સા થયું. એકમનો અંક 3 હોય તો એકમનો અંક પૂર્ણઘન સંખ્યામાં 7 હોય, જ્યારે 7 હોય તો એકમનો અંક 3 હોય. બાકીનામાં જોઈએ તો 4 સંખ્યા એવી છે કે જેમાં એકમનો અંક 4 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 4 જ મળે છે. જો 5 હોય તો પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 5 જ મળે છે. 6 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 6 જ મળે છે. જ્યારે 9 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 9 મળે છે. 10 એટલે કે જેમાં એકમનો અંક 0 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં છેલ્લા 3 અંકો એ 0 આવશે. એટલે આ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખીશું. ફરી વખત યાદ કરો. 1 માં એકમનો અંક 1 મળશે, 4 માં 4 મળશે, 5 માં 5 મળશે, 6 માં 6, 9 માં 9, જ્યારે 2 માં 8 અને 8 માં 2 મળશે, જ્યારે 3 માં 7 અને 7 માં 3 મળશે, અને 10 એટલે કે જેનો એકમનો અંક 0 હોય એની પૂર્ણઘન સંખ્યામાં છેલ્લા 3 અંકો છે એ 0 મળશે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. બીજું મિત્રો, આપણે અહીંયા દર્શાવેલું છે એ મુજબ જોઈએ તો 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણઘન સંખ્યાઓ છે? તો મિત્રો 1, 8, 27 ને 64, આ 1 થી 100 માં માત્ર 4 જ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે, કારણ કે 5 નો ઘન 125 થઈ જાય. તો 1 થી 100 ની વચ્ચે માત્ર 4 જ સંખ્યા એવી છે કે જે પૂર્ણઘન સંખ્યા છે, જે 1, 8, 27 અને 64 છે. હવે મિત્રો આપણે કીધું છે એ મુજબ જોઈએ તો બેકી સંખ્યાઓના ઘનનું નિરીક્ષણ કરો અને એકી સંખ્યાના ઘનનું નિરીક્ષણ કરો. શું બેકી સંખ્યાનો ઘન બેકી અને એકીનો એકી છે? તો મિત્રો કોષ્ટક 1 ઉપરથી જુઓ. એકી સંખ્યા 1, 3, 5, 7, 9, તો જેમ 125, 5 નો ઘન 125, એવી રીતે
6 નો ઘન 216, 7 નો ઘન છે એ 343, જ્યારે 8 નો ઘન એ 512 અને 9 નો ઘન એ 729 અને 10 નો ઘન 1000 હતો. તો એમાં એકી સંખ્યાઓ 1, 3, 5, 7 અને 9, તો આ બધી એકી સંખ્યામાં એનો ઘન પણ એકી જ છે. 1, 27, 125, 343, 729. એવી રીતે બેકી સંખ્યાઓ જુઓ તો 2, 4, 6, 8 અને 10. તો આ બેકી સંખ્યાની ઘન સંખ્યા, તો એ ઘન સંખ્યાઓ છે એ બધી બેકી છે. 8, 64, 216, 512 અને 1000. તો એનો અર્થ એ થયો કે એકી સંખ્યાનો ઘન સંખ્યા એકી જ હોય અને બેકી સંખ્યાની ઘન સંખ્યા બેકી જ મળે છે. હવે જુઓ, એ બાબતોનું સ્પષ્ટીકરણ આપણને કોષ્ટક નંબર 2 ઉપરથી થાય છે, જેમાં આપણને કીધું છે કે એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા, જ્યારે બેકી સંખ્યાનો ઘન છે એ બેકી સંખ્યા છે. એકી સંખ્યા 11, 13, 15, 17, 19, તો એનો ઘન પણ એકી સંખ્યા મળે છે, જ્યારે બેકી સંખ્યાના ઘન છે એ બેકી સંખ્યા મળે છે. તો આમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે એકીનો ઘન એકી હોય અને બેકી સંખ્યાનો ઘન બેકી હોય. હવે મિત્રો પ્રયત્ન કરો, એ પ્રશ્નો આવે છે. તો નીચે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધો. મિત્રો આપણે એકમનો અંક જોઈ ગયા કે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એની ઘન સંખ્યામાં એકમનો અંક 1 હોય. એવી રીતે એકમનો અંક 2 હોય તો એની ઘન સંખ્યામાં 8 હોય. 3 હોય તો એની ઘન સંખ્યામાં 7 હોય. એકમનો અંક 4 હોય તો એની ઘન સંખ્યામાં 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો એની પૂર્ણ ઘન સંખ્યામાં એકમનો અંક 3 હોય અને કોઈ સંખ્યામાં એકમનો અંક 8 હોય તો એની પૂર્ણ ઘન સંખ્યામાં એકમનો અંક 2 હોય. અને જો 0 હોય તો એની ઘન સંખ્યામાં છેલ્લા 3 અંક 0 હોય. એ આપણે જોઈ ગયા છીએ. તો હવે એના આધારે આપણે આ પ્રયત્ન કરોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ કે નીચે આપેલી સંખ્યાઓના ઘન કરવાથી મળતી સંખ્યાઓનો એકમનો અંક શોધો. તો આપણે એ એકમના અંક છે એ દર્શાવીએ. તો પહેલી સંખ્યા છે એમાં એકમનો અંક છે એ 1 આવશે, કારણ કે અહીંયા પણ એકમનો અંક 1 છે, માટે એની પૂર્ણઘન સંખ્યામાં પણ એકમનો અંક 1 આવશે. એવી રીતે અહીંયા બીજા પેટા પ્રશ્નમાં એકમનો અંક 8 છે મિત્રો, તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 2 આવશે. બરોબર છે. એવી જ રીતે ત્રીજા પેટા પ્રશ્નમાં એકમનો અંક 9 છે, તો મિત્રો એકમનો અંક 9 હોય તો એની ઘન સંખ્યામાં પણ એકમનો અંક 9 જ મળે છે. જ્યારે એકમનો અંક અહીંયા 1005 છે, એમાં એકમનો અંક 5 છે, તો એની પૂર્ણઘન સંખ્યામાં પણ એકમનો અંક 5 જ મળશે. એવી રીતે પાંચમો પેટા પ્રશ્ન જેમાં 1024 એટલે કે એકમનો અંક 4 છે, તો એની પૂર્ણઘન સંખ્યામાં પણ એકમનો અંક 4 મળશે. છઠ્ઠા પેટા પ્રશ્નમાં એકમનો અંક 77 માં 7 છે, તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 3 થશે. એવી જ રીતે સાતમા પેટા પ્રશ્નમાં 5022 એમાં એકમનો અંક 2 છે, માટે એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 8 મળશે. એવી જ રીતે આઠમા પેટા પ્રશ્નમાં 53 સંખ્યામાં એકમનો અંક 3 છે, તો એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 7 થશે.
તો આ રીતે આપણે કોઈ સંખ્યાનો એકમનો અંક કયો છે તો એના આધારે એની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક કયો મળે એ આપણે કોષ્ટક 1 નું અવલોકન કરી અને સમજી ગયા હતા. હવે આપણે જોઈએ મિત્રો કેટલીક રસપ્રદ પેટર્ન. તો અહીંયા જુઓ, ક્રમિક એકી સંખ્યા ઉમેરવાથી સંખ્યાઓનો ઘન મળે છે. તો 1 એટલે એની પૂર્ણઘન સંખ્યા 1 એટલે કે એ 1 નો ઘન છે. એવી જ રીતે ત્યાર પછીની એકી સંખ્યા 3 અને 5 બે સંખ્યા લીધી તો એનો સરવાળો કરીએ તો એ 2 નો ઘન મળ્યો જે 8 છે. એવી જ રીતે ત્યાર પછીની 3 એકી સંખ્યા 7, 9 અને 11 એનો સરવાળો કરીએ તો એ 3 નો ઘન મળે છે 27. એવી જ રીતે ત્યાર પછીની એકી સંખ્યા 13, 15, 17 અને 19 તો એનો સરવાળો મળે છે એ 4 સંખ્યાનો ઘન મળે છે. એવી જ રીતે 5 સંખ્યાઓનો ઘન એટલે 21, 23, 25, 27, 29 તો એ 5 નો ઘન એટલે કે 125 મળે છે. તો મિત્રો જોયું તમે, આ કેટલું રસપ્રદ છે કે એકી સંખ્યા જો એક જ લઈએ તો 1 નો ઘન, ત્યાર પછીની 2 લઈએ તો 2 નો ઘન, ત્યાર પછીની 3 લઈએ તો 3 નો ઘન, ત્યાર પછીની 4 લઈએ તો 4 નો ઘન, ત્યાર પછીની 5 લઈએ તો 5 નો ઘન. તો એનો અર્થ એ થયો કે હવે આગળ ત્યાર પછીની 6 સંખ્યા લઈએ તો એ 6 નો ઘન થાય, 7 લઈએ તો 7 નો ઘન થાય. તો હવે તમે કહી શકો મિત્રો કે 10 ના ઘનને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવા કેટલી ક્રમિક એકી સંખ્યા જોઈએ? તો મિત્રો આપણે કહી શકીએ કે એમાં 10 એકી સંખ્યા જોઈએ, કારણ કે અહીંયા એકી સંખ્યાઓ 1 હતી તો 1 નો ઘન મેળવ્યો, 2 હતી તો 2 નો ઘન, 3 એકી સંખ્યાનો સરવાળો કર્યો તો 3 નો ઘન. તો એમ 10 નો ઘન કરવો હોય તો 10 એકી સંખ્યાઓ લેવી પડે. સમજાયું ને મિત્રો? હા, તો હવે એના આધારે આપણે પ્રયત્ન કરો એ પ્રશ્નોને સમજીએ. તો ઉપરની જેવી પેટર્નનો ઉપયોગ કરી નીચે આપેલ સંખ્યાને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો મિત્રો તમે જોયું અહીંયા કે 29 સુધી એ 5 નો ઘન 125 છે. તો ત્યાર પછી 29 પછીની 6 સંખ્યા લઈએ તો એ 6 નો ઘન થાય. તો 29 પછીની 6 સંખ્યા છે એ કઈ આવશે? તો આપણે એને દર્શાવીએ તો 31 પછી 33, એ જ રીતે 35, 37, 39 અને 41. તો આવી 6 સંખ્યાનો જ્યારે 6 એકી સંખ્યાનો સરવાળો કરીશું તો એ આપણને મળશે 6 નો ઘન એટલે કે 216 મળે છે. હવે આપણે ત્યાર પછી 8 નો ઘન દર્શાવવો છે. તો મિત્રો 8 નો ઘન દર્શાવવો હોય તો 6 નો ઘન એ 31 થી 41 લીધું, તો ત્યાર પછી આપણે 7 નો ઘન દર્શાવી દઈએ. તો 7 નો ઘન એટલે 41 પછીની 7 સંખ્યા એટલે 43 વત્તા 45 વત્તા 47, એવી જ રીતે 49 વત્તા 51 53 વત્તા 55, આવી રીતે 7 એકી સંખ્યાઓ લીધી. તો આ 7 એકી સંખ્યાઓ નો સરવાળો કેટલો થશે? વેરી ગુડ, 343. તો આ રીતે 7 નો ઘન થયો. હવે 7 ના ઘનમાં છેલ્લી એકી સંખ્યા હતી 55, ત્યાર પછી 8 નો ઘન જોઈએ છે. તો હવે આપણે 8 નો ઘન કરીએ તો
55 પછીની એકી સંખ્યા કઈ થાય? તો 57. એવી રીતે ત્યાર પછીની 8 સંખ્યા જોશે, 57 + 59 + 61. એ જ રીતે કુલ 8 સંખ્યા જોશે તો 71. તો આપણને એનો સરવાળો મળશે 8 નો ઘન. 8 નો ઘન કેટલું થશે? 512. વેરી ગુડ. તો આનો સરવાળો થશે 512. તો આપણે આ પેટર્નનો ઉપયોગ કરી અને 6 નો ઘન, 7 નો ઘન અને 8 નો ઘન છે એ એકી સંખ્યાઓના સરવાળા તરીકે આપણે દર્શાવી શક્યા. હવે મિત્રો એક આ નીચેની પેટર્ન જુઓ. 2 નો ઘન ઓછા 1 નો ઘન એટલે ક્રમિક બે સંખ્યાઓના ઘનનો તફાવત. તો એ કઈ રીતે લખાય છે? તો કે 1 + 2 × 1 × 3. એટલે આપણને મળશે 7. એ જ રીતે 2 અને 3 એ ક્રમિક બે સંખ્યાઓના ઘનનો તફાવત એટલે 3 નો ઘન ઓછા 2 નો ઘન. તો આપણે એને લખી શકીશું 1 + 3 × 2 × 3. એ જ રીતે 4 નો ઘન ઓછા 3 નો ઘન એટલે લખી શકીશું 1 + 4 × 3 × 3. તો આનો અર્થ એ થયો કે આ સંખ્યાઓ માટે એક વિસ્તૃત પેટર્ન આવા પ્રકારની આપણે દર્શાવી શકીએ કે કોઈ સંખ્યા, કોઈ બે સંખ્યા નો ઘન છે એને આપણે દર્શાવવો હોય તો જેમ 4 નો ઘન ઓછા 3 નો ઘન, તો અહીંયા 4 ને આપણે n કહીએ. પહેલી સંખ્યા n હોય તો આપણે દર્શાવી શકીએ કે એના બરાબર 1 + n ગુણ્યા n ઓછા 1 ગુણ્યા 3 એમ આપણે દર્શાવી શકીએ. એટલે કે આને વધારે સારી રીતે દર્શાવવું હોય તો આપણે આમ પણ કહી શકીએ 1 + 3n કૌંસમાં n ઓછા 1. તો આ રીતે આપણે એને લખી શકીએ. તો હવે ઉપરની પેટર્ન જોઈ નીચેની સંખ્યાની કિંમત શોધો. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા આપેલા દાખલાઓનો જવાબ આપીશું. તો જોઈએ 7 નો ઘન ઓછા 6 નો ઘન. તો અહીંયા n બરાબર 7 છે. તો n બરાબર 7 છે તો આપણે દર્શાવી શકીએ કે 1 + 3 × 7 કૌંસમાં 7 ઓછા 1 એટલે 6. તો એનો અર્થ એ થયો કે આપણે કહી શકીએ કે 1 + 3 × 7 × 6 એટલે આપણને મળશે 127. તો 7 ના ઘનમાંથી 6 નો ઘન બાદ કરો તો આપણને 127 મળે. બીજી રીતે એમ પણ વિચાર કરો તો 343 એ 7 નો ઘન છે, એમાંથી 6 નો ઘન 216 બાદ કરીએ તો આપણને 127 મળે. પરંતુ આ પેટર્નનો ઉપયોગ કરીએ અને આપણે ઝડપથી ગણી શકીએ. તો એવી જ રીતે આપણે જોઈએ 12 નો ઘન ઓછા 11 નો ઘન. તો આપણે એને દર્શાવી શકીએ 1 + 3 × 12 કૌંસમાં 12 ઓછા 1 એટલે 11. તો આપણને શું જવાબ મળે? તો આપણને મળશે 397. બરોબર છે મિત્રો? સમજાય છે? હવે અહીંયા જુઓ 20 નો ઘન ઓછા 19 નો ઘન.
20ના ઘનમાંથી 19નો ઘન બાદ કરવો તો અહીંયા n બરાબર 20 છે. તો આપણે દર્શાવી શકીએ કે 1 + 3 ગુણ્યા 20 કૌંસમાં 20 ઓછા 1 એટલે 19. તો આપણને કેટલું મળશે? તો આપણને મળશે 1141. તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. છેલ્લો પ્રયત્ન કરોનો ચોથો પેટા પ્રશ્ન તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો મિત્રો. આજે આપણે અહીંયા સુધી વિવિધ સંખ્યાઓના ઘન અને એની પેટર્નનો અભ્યાસ કર્યો. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.